નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એક નવી સિસ્ટમ, એક નવું વાવાઝોડું અત્યંત ભયંકર અને તીવ્ર બનતું જોવા મળ્યું છે. સિસ્ટમ અત્યંત ઘાતક બનીને હજી પણ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર મજબૂત બનતી જોવા મળી છે અને વાવાઝોડું એટલા પ્રમાણની અંદર ઘાતક છે કે તેના આજુબાજુના વિસ્તારો અને બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. પટ્ટો પણ હવે ધીમે ધીમે પોતાનું સંક્રમણ અને દબાણ વધતું જોવા મળ્યું છે અને જેના કારણે પવનની ગતિવિધિઓ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર સ્વરૂપની અંદર ફેરવાતી જોવા મળી છે. 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન આ સિસ્ટમના પટ્ટાની અંદર હાલ અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે અને હવે આ સિસ્ટમ ધીમે ધીમે અરબ સાગરના માધ્યમથી બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અને ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધીમે ધીમે હવે આગળ વધતી જોવા મળી છે, જેને અનુરૂપ ભારતના અનેક વિસ્તારોની અંદર અનેક રાજ્યોની અંદર હવે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે. પલટાની સાથે આજે અને આવનાર 3 દિવસો સુધી અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવનની ગતિવિધિઓ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ભારતની અંદર 3 દિવસ સુધી ક્યાંક ધીમો તો ક્યાંક હળવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, જેના પગલે હાલ અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે. સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો, જેમાં ભુવનેશ્વરનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પવન અત્યંત ભયંકર ફૂંકાતા જોવા મળ્યા છે. તેની સાથે સાથે ઢાકાનો વિસ્તાર, ધાનબડનો વિસ્તાર, અલ્હાબાદનો વિસ્તાર, નાગપુર, હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારો એટલે કે મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુના વિસ્તારો, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ અને આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ હવે ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી છે. સિસ્ટમનું સંક્રમણ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં હવે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર આ સિસ્ટમનું સંક્રમણ ફેલાતું જોવા મળ્યું છે અને જેને અનુરૂપ ગુજરાતના નજીકના વિસ્તારોની આજુબાજુ એટલે કે ઓમાનના વિસ્તારોની અંદર, સાઉદી અરેબિયા આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ધીમે ધીમે સક્રિય થતું જોવા મળ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આ વિસ્તારોથી ધીમે ધીમે આવી રીતે ગુજરાત તરફ હવે આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ ફરી એકવાર પલટો આવી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. અને આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી વાતાવરણની અંદર સતત પલટો આવી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. સિસ્ટમનું જોર મજબૂત બનવાની સાથે સાથે ભયંકર સ્વરૂપની અંદર ફેલાતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને જેની અસરો ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેવું પણ અનુમાન અત્યારે મૂકવામાં આવી રહેલું છે. સિસ્ટમ મજબૂત બનતી હોવાના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર ધીમી ધારે હળવું માવઠું પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. સાથે જ ગુજરાતની અંદર તાપમાનની અંદર પણ મોટો ફેરફાર જોવા મળશે. ન્યૂનતમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન છે જે 12 ડિગ્રીથી લઈને 14 ડિગ્રી સુધી પણ ગુજરાતના વિસ્તારોની અંદર જઈ શકે છે અને ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમીના માહોલની અંદર વધારો જોવા મળશે, જેના કારણે મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમીનું પ્રમાણ તીવ્ર પણ બપોર દરમિયાન જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે. જોકે હાલ ગુજરાતની અંદર બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ઠંડી પડી રહી છે, તો ભર બપોરે ગુજરાતની અંદર ગરમીનો માહોલ પણ જોવા મળી રહેલો છે અને આ વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર હવે ધીમી ધારે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ કમોસમી વરસાદ જોવા મળે તેવું પણ અનુમાન ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહેલું છે. અનેક વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી અને અનુમાન મૂકવામાં આવી રહ્યું છે. સાથે જ જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી કે કયા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર કેવો પલટાવ જોવા મળશે અને સાથે જ કયા વિસ્તારોની અંદર અત્યારે કેટલું ટેમ્પરેચર જોવા મળ્યું છે. કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ તો કચ્છની અંદર ખાવડ વિસ્તારની અંદર 37 ડિગ્રી, ગાંધીધામના વિસ્તારોની અંદર 37 અને નળિયા વિસ્તારોની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે. જેમ જેમ વાતાવરણની અંદર પલટો આવશે તેમ તેમ આ ટેમ્પરેચરની અંદર પણ ફેરફાર મિત્રો જોવા મળી શકે છે, જે પણ તમે અત્યારે અહીંયા લાઈવ જોઈ શકો છો. સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં જામનગરનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર હવે ધીમે ધીમે વધારો થતો જોવા
મળી રહેલો છે। તેની સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, મોરબીના વિસ્તારોની અંદર, બોટાદ રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદીય માહોલ આજે અને આવનાર દિવસો દરમિયાન જોવા મળી શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। ટેમ્પરેચરની જો માહિતી મેળવીએ તો દેવભૂમિ દ્વારકાની અંદર 25 ડિગ્રી, જામનગરની અંદર 25, જૂનાગઢની અંદર 27, ભાવનગરની અંદર 28, મોરબીના વિસ્તારોની અંદર 27 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। સરેરાશ ટેમ્પરેચરની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 25 ડિગ્રીથી લઈને 28 ડિગ્રી વચ્ચે ટેમ્પરેચર જોવા મળી રહેલું છે। સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે, જેની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર હવે વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાદળછવાયા વાતાવરણ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે। સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ લઈને અનુમાન મૂકવામાં આવી રહ્યું છે। અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર 24 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી જેટલું જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લા જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર હવે વધતું જોવા મળ્યું છે। આમ ગુજરાતની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળી શકે છે। અત્યારે જે બંગાળની ખાડીને અરબ સાગરના ઉનાળાવાળા વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે, જે આવનાર દિવસોની અંદર અત્યંત ભયંકર સ્વરૂપની અંદર ફેરવાઈ શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। અને જે પણ આગામી દિવસોની અંદર આગળ વધીને ભારતના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર મોટો પલટો લાવી શકે છે અને પલટાની સાથે ભારતના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર આંધી તુફાન સાથે આવનાર દિવસોની અંદર કમોસમી વરસાદ જોવા મળશે તેવું પણ અનુમાન ભારત માટે દર્શાવવામાં આવી રહેલું છે। તો વરસાદ અને વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા મિત્રો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી એકવાર મળીશું આપણે નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।